ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં દેશો, કારણ કે અમારા વ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. ચાલો મસ્ત મજાનું સવાર થઈ જશે અને સવારમાં પાણી ભરાણું હતું એટલે ગાડી પાછી થોડીક આપણે પાણી અડધો વ્હીલ બુડી ગયા એટલું ભરી ગયું. પાછું મને થયું લેન થોડુંક સાઈડમાં મૂકી દઉં ગાડી, એટલે થોડુંક અહીં થોડુંક પાણી ઓછું ભરવું છે એટલે ત્યાં મૂકી દીધું. પાણી તો અહીંયા છીએ પણ થોડું ઓછું, પણ ઓલી કારણે અડધા ટાયર બુડી જતા હતા એટલે ત્યાં પાછી ગાડી બદલાવી જો. આ રસ્તો અને આ બધી થોડીક મૂકી આ બાજુ. એટલે ચાલો, વરસાદનું કોઈ શક્યતા નથી રહેવાની અને વરસાદ તો ધોધમાર ચાલુ જ રહે. એટલે જોઈએ અમે આજ આખો દિવસ કેવો વરસાદ શું પડે છે. તો અમે ગાડી રસ્તામાં મૂકી હતી ને એટલે પેલા અમારે બહુ પાણી ભરાણું હતું, બરાબર. તો હું અહીંયા ભરાણું તો અહીંયા એટલું પાણી ભરાઈ ગયું. તેમ જો આ ગાડીમાં અમે રોડ માથે ઠેડા પાછળના ભાગમાં ભરાતું નથી પાણી, એટલી જગ્યાએ પાણી મૂક્યું તો અમારા એટલું પાણી ભરાઈ ગયું છે. તેમ જો તો અમારે હવે ગાડી અહીંથી નહીં બીજે થોડીક આગળ થોડીક ફેરી નાખું એટલે શું કહેવાય આમ હરખું થઈ જાય. અહીં કારણ બહુ થોડું પાણી ભરાય, આમ તળાવ જેવું છે એટલે થોડુંક આગળ લઈ લઉં. એમ જો આ મેન રોડ માંથી એટલું પાણી આવે છે ને, જો આ મેન રોડ છે ને અહીંથી એટલું પાણી આવે છે એટલે આપણે છે ને થોડી ગાડી ફેરી લઉં એટલે પછી હરખું આવી જાય. ચાલો, વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે અને હવે કોઈ સંજોગોમાં રહે એવું નથી અને પરિસ્થિતિ બહુ કપરી બનતી જાય છે. તો જોઈએ હવે શું થાય આજ આખો દિવસમાં. અમે આ બધું તલાવ એક થઈ ગયું, જોઈ લો પાણી. ઠેડ આપણે છે ને થોડોક રોડ જેવું છે ને, ઠેડ આપણે અહીંયા મૂકી ગાડી, પણ બાકી જોવો તમે આમાં પાણી જો તો ઓ બાપા રે, એટલું આ બધું આ કાંઈ નતું એને બધા એટલું પાણી ભરી દીધું છે અને હવે આ ઓવરફ્લો થાય તો ભાઈ તકલીફ પડે. એટલે હવે જોઈએ હવે આજ આખો દિવસનું કેવું વાતાવરણ છે કેવું નહીં. ચાલો મળતા રહીશું આવું નવું કંઈક લઈને, એટલે અમારા વિડીયોમાં બન્યા રહીજો. ચાલો, આમ જોઈ લો કેટલું બધું પાણી ભર્યું છે અને આપણે છત્રી લઈને નીકળી ગયા. જો આમાં એટલું પાણી ભર્યું છે ને બધે, જો આપણી ગાડીઓ ફેરાઈ મૂકી છે પાછળ, જો અહીંયા બધે ગાડીઓ મૂકી ને આ બધે પાણી ભર્યું. રોડ માથે કોઈ પાણી હમાતું નથી એટલે પછી ઠેરાઈ મૂકી ગાડી. એટલે જોઈએ હવે વરસાદ કેટલો આવે છે ને કેવો નહીં. એટલે જો આપણે છત્રી લઈને નીકળે, થોડો વરસાદ તો ચાલુ જ છે પણ આ पानी में हाल थोड़ी मजा आवे। हमारा शहर में इतना बड़ा पानी भरी गया है, इतना पानी भर गया और सब कुछ डूब गया है। तुम देख लो अभी क्या क्या बोलेंगे जो। और सब रोड पे पानी भर गया है, पूरा गिर गया, जो लो पानी में गिर गया पूरा। और ट्रैक्टर वो फंस गया पानी में, तो वहां से लगकर फेंक वहां लगा और सब पानी 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 है। ओ भाई आप क्या बोलेंगे? अब तुम्हारा शहर में पानी आया है तो तुम इधर खड़ा रहो, तो क्या बोलेंगे? ठीक बोलो। तो यहाँ पर कितना पानी आएगा तुम्हारा शहर में? कितना पानी आएगा? बहुत आया। हाँ ठीक। हमें वो लड़का बोल रहा है कि हमारा शहर में सब पानी बहुत आया। इतना पकड़ो, हमारा शहर में बहुत पानी आया है, तो आप क्या क्या कहोगे? हम लोग क्या कहेंगे? बाहर निकलना है कि नहीं निकलना? नहीं निकलना। नहीं निकलना। क्यों नहीं निकलना? इधर पकड़ो। पानी आ गया। बहुत पानी है तुम्हारा? हाँ। तुम्हारा बाजार में रोड पे बहुत पानी आ गया? अच्छा, तो तुम निकला था पानी? तुमने कितना पानी होता है? हमने तो यहाँ वहां तक पानी है। वाह लड़का, वो लड़का सब कुछ बोल रहा है कि सब हमारे शहर में पानी है तो कुछ बाहर नहीं निकलना है। तो अभी जो बहुत मौसम खराब है और पानी पूरा गिर गया है, तो हमारा एक वहाँ शहर है और वहाँ एक हमारा बोलता है तालावड़ा बोलता है। तो ये तालावड़ा में क्या है? मछली आता है। हाँ। तो चलो इधर बताऊंगा। जो हमारा पुराना और ठेठ वहां तक पानी भरा है, वो बता सब कुछ एक हो गया है। वहां से तक वहां तक सब पानी गिर गया है। और जो देख लो, और हमारी गाड़ी इधर पड़ा है, और हमारी गाड़ी से जो इधर पड़ा है हमारी गाड़ी, और सबने निकाला उधर में रख दिया। भली दुनिया भले दीवानी, आ एक ना समझे या बेमानी रे, या माने नहीं या गनानी रे। आ भली भली दुनिया भले दीवानी, आ भली भली दुनिया भले दीवानी, आ समझे नहीं या बेमानी रे, आ माने नहीं अज्ञानी रे।
આમ ભલી ભલી દુનિયા ભલે દીવાની. ચાલો વરસાદ તો હજી રહ્યો નથી, આપણે જવું છે શાકભાજી કે દૂધ ને એવું લેવા. એટલે ચાલો જો લેતા આવીએ આપણે દૂધ ને એવું બધું. અને જો વરસાદ કે મારું કામ સવારનો હજી આમ તો 24 કલાક થઈ જાય પણ તોય વરસાદ રહેતો નથી. જો ટ્રેક્ટર આ ગારામ ટ્રેક્ટર હાલતું હોય એ ખૂતાય નહીં ટ્રેક્ટર, જો ગારામ જતો હોય તો વરસાદમાં આવું જ કામ કરે. જોઈ લો જાય ને આને આને ગારો નો નડા ગારામાં જ હાલે. જોઈ લો આ ચકડા બાર ઇંગલુના નાખ્યા ને એટલે જ નાખ્યા. જોઈ લો બહુ વરસાદમાં નીકળવાથી ને આવું થાય. જો વરસાદ વધવાથી જાજુ પાણી ભરી રહ્યાથી જો રિક્ષાવાળા ભાઈ રિક્ષાને ધક્કો મારીને જાય. એટલે જાજો વરસાદ પડે કે વધારે વરસાદ પડતો હોય તો આપણે ઘરની બહાર ના નીકળવું જોઈએ. જોઈ લો દ્રશ્ય કેટલા બધા પાણીના. બી કંઈક વાત કરતા હતા વિરાટ કોહલીની, તો અમારો છોકરો કંઈક બોલે છે શું કે હાલો જોઈએ. હાલો ભાઈ બોલ. હાલો તું શું કહેશ કે કંઈક વિરાટ કોહલીનું કહેતો હતો? રોનાલ્ડો ને ઓલું શું કહેવાય શીખડાયું કોને? કયું? ઓલું શું કહેવાય પગથી મારવા નહીં આવતું બાસ્કેટબોલ? હા મને નહીં ખબર, તને ખબર છે? કોને શીખવાડ્યું? કોહલી. રોનાલ્ડો ને ઓલું પગે મારવાનું કોને શીખવાડ્યું? વિરાટ કોહલીએ શીખવાડ્યું. તને કેમ ખબર પડી? આપણે એક દાડા મેચ જોવા ગયા હતા ને, હા ત્યાં અહીંયા મેં વિરાટ કોહલી જોયો હતો. એવું? હા એ મેચ જોતા હતા ને હા ત્યારે રોનાલ્ડો હતો તો એમની બગલમાં બેઠો હતો. એવું? તને મેં સમજી લીધું ઈ ને એમનો બેસ્ટ ફ્રેન્ડ છે. બેસ્ટ ફ્રેન્ડ એમ? હા વાહ વાહ. હાલ છોકરાને એવું કહેવાનું થાય કે વિરાટ કોહલી ને ઓલો રોનાલ્ડો ને જે પગેથી જે ફૂટબોલ મારે ને એ કોને શીખવાડ્યું છે? એ વિરાટ કોહલીએ શીખવાડ્યું એવું કહેવા માંગે છે. હવે એ મને ના ખબર, એ કે છે એટલે સાચું ખોટું તો ભગવાનને ખબર. અમારો છોકરો એવું કહે છે કે વિરાટ કોહલીએ શીખવાડ્યું રોનાલ્ડોને આમ પગેથી જે ફૂટબોલ રમતો હોય ને એને. એટલે ખબર નથી હવે સાચું. ચાલો મિત્રો આજે વરસાદ આવે છે, આજે કંઈ જવાનું છે નહીં. એટલે ચલો આપણે આ વિડીયોને એન્ડ કરીએ. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.